ગાડી હા ભાઈ જો છોકરાને ઉતવાળ આવી ગઈ છે. આ મસ્ત વડો ખાઈ નાખીએ. ટોઠા ખાવા મોજી ભાઈ. ચાલો સર, હવે અમે મસ્ત આ મસાલો ખાઈ અને નીકળી જઈશું. ગુડ મોર્નિંગ. તો મસ્ત રહી દોને તૈયાર થઈ જાય છે અને હવાના કેટલા વાગે છે અત્યારે? 9 વાગવા આયા હે. કેટલા? 9. અને શું કરો તું? પતંગ ચગાવો. અચ્છા, તો મસ્ત અપાર દત્યો પતંગ ચકાવો. અમારા દીક્ષિતભાઈ ગાડી મળી ગયા. શું કરવા લે? અરે પતંગ ચકાવો એ ગાડી. હા ભાઈ જો છોકરાને ઉતવાળ આવી ગઈ છે. લે ભાઈ જો આ ગાડી એક તો છોકરો બતાવ્યો ને બીજો એ ચકાવવાના મોટો ગયડો ચડાવ્યો. હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. એ પાણી જા. આ શું પાર્સલ કરાવી દીધું તમે? આ મારા દીક્ષિતભાઈ, આ એમની ઓફિસ છે. ચાબા પી લીધો ભાઈ? ચા પી લીધી. તમારી રાહ જોઈ પણ તમે ના પી લીધી. તો મસ્ત ચાબા પી લઈએ. અને આ મારા દીક્ષિતભાઈ કોક કે છે હવારમાં તો પતંગ ચકાવ્યા હતા. બની રાખી છે. અમારા અમિતભાઈની ચેનલને સપોર્ટ કરજો બધા. હા હા, પગભાઈને એક વસ્તુ આલી દઈએ એટલે એરા મમરાવતા થાય. બરોબર, આ મસાલો છે. હવે અમે મસ્ત આ મસાલો ખાઈ અને નીકળી જઈશું. સીધા અમારા ગામ બાજુ. જો એનો મસ્ત માહોલ બતાવું. તો બોલો. આ મસાલા છે. હવે અમે આ મસાલા મસ્ત મોરીશું અને ખાઈ અને નીકળી જઈશું ગામ બાજુ. તો આ બાજુ જવાનું, આપણે આ બાજુ જવાનું. આપણે આ બાજુ જવાનું. અને અત્યારે કઈ જગ્યાએ આપણે? અત્યારે આપણે સાબરમતી પાવર પ્લાન્ટ. હા, અત્યારે અમે સાબરમતી હતા એટલે હજુ કલાક થઈ છે એમ કે છે બધા. ના, કલાક દોઢ કલાક થઈ જાય ને ભાઈ, કઈ ટ્રાફિક ના હોય. એટલે હવે જઈએ, હવે મળીએ ડાયરેક્ટ ત્યાં. અને આ જો મેટ્રો. તે વડા ખાઈ નાખીએ. ઘરે પહોંચી ગયા છે અને હવે ખાઈએ છીએ. આ મસ્ત વડો ખાઈ નાખીએ. આવી જાય હ. અને અમારા પાથ્યાભાઈ ડોબાનું પીવું ડોબાનું પીવું. પીવાય. તો એ ગાડી બધી તૈયારી ચાલે હ મસ્ત. આ જો આ બધા ધોણા બાજુ બાર બધા તાપ હ મસ્ત. ના અમારા પારસભાઈ શું કરો હ ભાઈ? લહણ કાપું. લહણ કાપો. એવું કેવા? આ શું હ ભાઈ? મેઠો લેવડો ભાઈ. મેઠો લેબડું હા. તો આ મારા પપ્પુભાઈ મૂરા લઈને આવ્યા. અચ્છા, માના મૂરા હોતે જ નાખવાના. તો બને તૈયાર થાય પછી મલાઈ જાય. શું કરવા આવ્યા તમે? ટોઠા ખાવા. ટોઠા ખાવા આવ્યા? આ બાજુ અમારા વના કાકા તેલ નાખો. અમારા મોજીભાઈ માતાજી ચટણી અલગ બને. ચટણી અલગ બનાવો. ટોઠા બનાવો અને ટોઠા મસ્ત તૈયાર થઈ ગયા. મારા કાકાએ મસ્ત મરચું તૈયાર કરી દીધું હોય ગાડી. મસ્ત તીખી લસણની ચટણી. હા, મસ્ત ટોઠા અમારા શૈલેષભાઈ તૈયાર કરી દીધી હોય ગાડી. બરાબર. અમારા શૈલેષભાઈ આ ટોઠાના કારીગર છે. ખાવાની મજા આવી છે.